તમને બધાને નમસ્કાર. હાર્ટફુલનેસ સંસ્થાના માસ્ટર ક્લાસના બીજા દિવસના ક્લાસમાં ફરી તમારું સ્વાગત છે. હવે આપણે સીધા આપણા અભ્યાસ તરફ જઈએ અને આપણી જાતને રીસેટ કરીએ, આપણા ધ્યાનને વધારે ગહન બનાવીએ. હાર્ટફુલનેસ અભ્યાસના બીજા સત્રમાં આપનું સ્વાગત છે. આ બીજા પાસાને અમે પુનઃસ્ફૂર્તિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા કહીએ છીએ. મારા મત મુજબ હાર્ટફુલનેસ અભ્યાસનું આ એક ખૂબ જ મહત્વનું પાસું છે. મને ખાતરી છે કે પુનઃસ્ફૂર્તિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શું છે તે વિશે મારે વધારે વિગતમાં જવાની જરૂર નથી. તમને સારું લાગશે અને તમને સ્ફૂર્તિ ફરીથી પ્રાપ્ત થતી હોય એવું લાગશે. જ્યારે આપણા દિવસના મોટા ભાગના કાર્યો પૂરા થઈ જાય છે ત્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે. હું નિવૃત્ત ફાર્મસિસ્ટ છું. હું સવારે 9 થી સાંજે 7 વાગ્યા સુધી કાર્ય કરતો હતો અને રાત્રિના લગભગ 8 વાગ્યા પહેલા ઘરે આવતો હતો, જેથી હું 7:15 સુધીમાં મારા રૂમમાં આ ખાસ પ્રક્રિયા કરવા બેસી જતો હતો. હવે આ પુનઃસ્ફૂર્તિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા શું છે, તે કેવી રીતે અસરકારક છે અને તે શા માટે ફક્ત સાંજે જ કરવામાં આવે છે? અલબત્ત, ઘણી પરિસ્થિતિઓમાં તમે આ પદ્ધતિનો ઉપયોગ તમારી જાતને હળવી કરવા માટે કરી શકો છો. આ પ્રક્રિયાનો હેતુ આપણી અંદર સાદગી અને શુદ્ધતા સુદૃઢ કરવાનો અને આપણી તંત્ર રચનામાં સરળતા લાવવાનો છે. આપણી રોજિંદી દોડધામને કારણે સાદગી અને શુદ્ધતા ખોવાઈ ગયા છે. આવી પ્રવૃત્તિઓ આપણા હૃદય તથા મનને પ્રભાવિત કરે છે અને જટિલતાઓ અને અશુદ્ધિઓ પેદા થાય છે. તેની અસર આપણી ચેતના ઉપર પણ પડે છે. આ જટિલતા અને અશુદ્ધિઓ આપણી ચેતનામાં સદાયને માટે જડાઈ જઈને બીજ બની જાય એ પહેલાં કોઈ પણ રીતે તેને દૂર કરવી જરૂરી છે, કારણ કે આ બધા બીજ અંતે આપણે નિર્ણય લેવાની પ્રક્રિયામાં દખલરૂપ બની શકે છે. હવે હું તમને સમજાવીશ કે છાપો કેવી રીતે બીજ બની જાય છે અને તે કઈ રીતે આપણી નિર્ણય કરવાની પ્રક્રિયામાં દખલરૂપ બને છે. ધારી લો કે તમારી વ્યાવસાયિક મીટિંગ છે અને તમે વિચારપૂર્વક વાર્તાલાપ કરી રહ્યા છો, અથવા તમે વૈજ્ઞાનિક છો અને તમે એક સરસ પરિયોજના પર ચર્ચા કરી રહ્યા છો અને તમે લગભગ દુનિયાને હચમચાવી મૂકે તેવી પદ્ધતિને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છો, અથવા તમે ઘરમાં રસોઈ બનાવી રહ્યા છો અને અચાનક તમારા પતિ કે પત્ની આવી ચઢે છે અને એવું કંઈક કહે છે જેથી તમે વ્યથિત થઈ જાઓ છો. હવે આ બધી પરિસ્થિતિમાં શું બને છે? કંઈક અનિચ્છનીય બને છે. તમે કોઈ ચર્ચા અથવા પ્રસંગનો આનંદ લઈ રહ્યા છો અને અચાનક કંઈક અનિચ્છનીય બને છે. તમે તે પ્રસંગ અથવા વ્યક્તિને ગુસ્સા સાથે, ચીડ સાથે, નારાજી અને અણગમા સાથે યાદ રાખશો. અજાગૃત અથવા જાગૃત રીતે ઘણા લાંબા સમય સુધી તે યાદ રહેશે. તે ભૂલાતું નથી. તે તમારી યાદશક્તિમાં જડાયેલું રહે છે. જો આ બાબત વારંવાર બને તો તે પ્રસંગની અથવા વ્યક્તિની ઘણી ઊંડી છાપ પડે છે. મને આ બાબત જરા વધારે સ્પષ્ટ કરવા દો. ધારો કે તમે બગીચામાં ટહેલી રહ્યા છો અથવા બગીચામાં પસાર થઈ રહ્યા છો અને ધારો કે તમે સુંદર ફૂલ જોયું. ડાળની ઉપર ગુલાબ ખીલ્યું છે. તમને તે ગમે છે. તમને તેનો આકાર, રૂપ અને રંગ ગમ્યા છે. બીજે દિવસે તમે ફરી તે જ ફૂલ જુઓ છો. ત્યાં પ્રકાશ છે અને તેના ઉપર ઝાંખળ બિંદુ પડ્યા છે. તમે તેની સુંદરતા વિશે વધારે ને વધારે
વિચારો છો The light is અને falling કહો on છો, it and વાહ, dewdrops શું are સુંદર ફૂલ છે. sparkling like diamonds. તમે વધારે પ્રભાવિત થાઓ છો. You're ઝાકળ mesmerized બિંદુ by the તેની beauty of that પાંખડી flower. ઉપર હીરાની જેમ ચમકે છે. Fourth day, તમે ફૂલની so સુંદરતાથી irresistible. You want to touch it. મંત્રમુગ્ધ થઈ જાઓ છો. A moment will come, you want to ચોથે pluck દિવસે it and take it home. તમે તેનો સ્પર્શ કરવાનું ટાળી શકતા નથી. એક ક્ષણ માટે એવો સમય આવશે કે જ્યારે તમને તે ફૂલને તોડીને તમારા ઘેર લઈ જવાની ઈચ્છા થશે. Nothing wrong with it. એક છાપથી બીજી છાપ તરફ દોરાઈ જવાથી Consciousness is a પડતા પ્રભાવની આ વાત છે. why so many great religious અને તમે scriptures. તેની સાથે જોડાઈ જાઓ છો. આમાં કશું પણ ખોટું નથી. But don't પરંતુ walk down. જુઓ ચેતના પર તેની કેવી અસર થાય છે. શા માટે કેટલાક મહાન ધર્મગ્રંથો કહે છે, આનંદ માણો. પરંતુ જ્યારે તે ન હોય ત્યારે બેબાકળા ન બનો. જ્યારે ફરી તમારી પાસે તે ગુલાબ નહીં હોય ત્યારે હતાશ ન થાઓ. God, તમે ક્યારેય કહી શકો કે તમે તેની વિશે ચિંતિત નથી? when the જ્યારે પણ attitude તમે changes, આનંદ માણો ત્યારે શક્ય હોય તો વિચારો કે દરેક કણમાં ઈશ્વર છે. જ્યારે તમારું વલણ બદલાઈ જાય છે ત્યારે makes us તમારા register અનુભવો પણ things, મોટા filters પ્રમાણમાં certain બદલાઈ aspects જાય of છે. the object or a person or a એ વલણ જ process. છે કે જે કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગ પ્રત્યેના આપણા દ્રષ્ટિકોણને નક્કી કરે છે. અને ઓફિસમાં And even when બનેલી કેટલીક અનિચ્છનીય બાબતો આપણે હવે some ભૂલી જઈ unwanted શકીએ thing may છીએ, happen in the office, કારણ કે આપણી we are able to ખુશી forget it. હવે અપ્રિય ઘટનાથી ઉપરવટ Your જઈ શકે happiness છે. is now જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ override કે વ્યથિત the હોઈએ present episode. ત્યારે ચેતના પરની છાપને Or કારણે contra, when you બીજો meditate કોઈ and ખુશીનો you પ્રસંગ પણ આપણી ચીડ કે ગુસ્સાને ઓછા નહીં કરે. behave in certain way, પરંતુ not allow even આ a happy પુનઃસ્ફૂર્તિ episode પ્રાપ્ત કરવાની પદ્ધતિ to આ influence છાપના your કેટલાક irritation. પાસાઓને દૂર કરે છે. So આ this પુનઃસ્ફૂર્તિ process of પ્રાપ્ત recognition કરવાની helps us પ્રક્રિયા get rid of the આપણને મદદ impression કરે to છે. form. તે ઘણી Very સરળ simple પ્રક્રિયા છે, process. જેને 4 થી 5 ભાગમાં I વહેંચવાનું think મને યોગ્ય I would લાગ્યું like to છે. break it down into 4-5 steps. આપણી શાંતિ Removal અને of this આપણી impression આધ્યાત્મિક નિયતિ માટે is આ છાપોને દૂર is કરવી vital to અતિ our આવશ્યક peace છે. and our જો આ spiritual છાપો destiny. રહેશે તો તે એક દિવસ But as long સંસ્કારો as these અથવા બીજ impressions બનશે remain, જે ભવિષ્યમાં samskaras અંકુરિત is થશે. that is, તે છાપો as long આપણી as these ચેતનામાં impressions કાયમ remain, માટે જડાઈ જાય તે they one પહેલાં day become samskaras આપણે તેનાથી and મુક્તિ seeds મેળવી લેવી જોઈએ. for future તો આ manifestations. હેતુને ધ્યાનમાં રાખીને હું તમને આ પ્રક્રિયા વિશે જણાવીશ. We need to get rid of it આજે before they are આ embedded પ્રક્રિયા permanently આપણે into our ફક્ત 10 જ consciousness. મિનિટ માટે કરીશું. So, હું તમને ધ્યાન કરવાનું કહીશ, જે રીતે આપણે ગઈકાલે કર્યું હતું તેમ. today, વિચારો this process કે will દિવ્ય go on for પ્રકાશ 10 minutes અથવા also. પ્રકાશના સ્ત્રોતની હાજરી તમારા હૃદયમાં You છે. will be doing this every evening આ રીતે આપણે like it. 15 થી 20 મિનિટ And use ધ્યાન it for 20 કરીશું, minutes or 25 minutes. જેથી આ સંપૂર્ણ પ્રક્રિયા લગભગ 25 થી Now, 30 મિનિટ today, જેટલો સમય after લેશે. we do this 10 minutes જો તમે of બધા evening તૈયાર હો practice, rejuvenation તો process, આરામદાયક doing this આસનમાં બેસી process. જાઓ. તમે જમીનની ઉપર I would like to પલાઠી વાળીને continue બેસી શકો with છો meditation. અથવા ખુરશી ઉપર પણ બેસી What we શકો did છો. yesterday. તો Think of જ્યારે the આપણે કંઈક light દૂર કરવાનો which is પ્રયત્ન the કરીએ, source of light in ખાસ our heart, કરીને છાપો દૂર કરવાનો વિચાર કરીએ, and meditate ત્યારે for આપણે at least શાની સફાઈ કરવાની છે maybe અને 15 શું to દૂર 20 કરવાનો minutes. પ્રયત્ન કરીએ છીએ So તે totally વિશે વિચારવું we have જોઈએ this નહીં. practical aspect lasting તે for વેક્યુમ ક્લીનરથી સફાઈ કરવા જેવું છે. જ્યારે આપણે વેક્યુમ ક્લીનરથી So if you are રૂમની ready, સફાઈ કરીએ let's છીએ assume our ત્યારે comfortable posture. આપણે એવું કહેતા નથી, You can sit on the ઓહો હું આ સાફ કરવા first જઈ રહ્યો posture, છું or you can sit અથવા with પેલું your સાફ કરવા જઈ રહ્યો છું. આપણા રસ્તામાં જે પણ આવે છે તેની સફાઈ આપણે એક જ વખતમાં When we કરીએ try to છીએ, remove things, બરાબર ને? ચાલો especially impressions, પુનઃસ્ફૂર્તિ પ્રાપ્ત કરવાની we પ્રક્રિયા must કરી not think about તાજા માજા થઈ to clean. સરળ અને શુદ્ધ થવાનો પ્રયત્ન કરીએ. It's like a vacuum, when we do the vacuum in a room, કૃપા we કરીને don't specifically say, આરામદાયક I'm going to સ્થિતિમાં remove this બેસો and I'm going to remove that, અને I'm going to તમારી remove આંખો this. બંધ કરો. No. On one go, whatever comes our way. It's okay. Let's આપણે સૂક્ષ્મ સૂચન અથવા rejuvenate ourselves, સંકલ્પ freshen કરીશું up ourselves, simplify ourselves, કે purify હવે ourselves. બધી જટિલતાઓ અને Please અશુદ્ધિઓ sit comfortably. દૂર Close થઈ your રહી eyes. છે.
કેવી રીતે? કલ્પના કરો We have to make કે તે ધુમાડાના a સ્વરૂપમાં sankalpa now દૂર થઈ રહી છે. that all complexities and ક્યાંથી? impurities આપણા શરીરના પીઠના ભાગમાંથી. કલ્પના કરો કે તમારા માથાના ઉપરના ભાગથી imagine they are going away in the form of smoke. તમારા કરોડરજ્જુના છેલ્લા મણકા સુધીના ભાગમાંથી From the entire backside. તે દૂર Imagine થઈ from રહી top of છે. your head till the tailbone. ફરી એક વખત આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરો. So let's વિચારો revisit કે this બધી process again. જટિલતાઓ અને Think that અશુદ્ધિઓ all complexities and impurities are going away ધુમાડાના in the સ્વરૂપમાંથી form of smoke પાછળની બાજુથી from the દૂર backside. થઈ રહી છે. Backside જેમાં of the માથાના bone, ઉપરના then ભાગથી the લઈ bone. કરોડરજ્જુના છેલ્લા મણકા સુધીનો સમાવેશ થાય છે. Slowly accelerate this process. ધીમેથી Smoke પાછળની from બાજુથી the backside. ધુમાડાના બહાર જવાની પ્રક્રિયાની ઝડપ વધારો. Gentle. શાંત રહો. Gently accelerate it. Slowly accelerate it. ધીમેથી ઝડપ વધારો. આ પ્રક્રિયાને આપણે 10 મિનિટ સુધી ચાલુ રાખીશું.
In the સાંજે evening, જ્યારે we do તમે આ this પ્રક્રિયા process. કરો ત્યારે કૃપા કરી શરૂઆતમાં Do it for 20 minutes. ઓછામાં ઓછી 20 મિનિટ સુધી આ પ્રક્રિયા કરો. જો તમે અડધા કલાક સુધી બેસી શકો તો ઘણું સારું રહેશે. આ પ્રક્રિયાના અંતે ચોક્કસપણે તમે ઘણી જ હળવાશનો અનુભવ કરશો અને તે વખતે તમે પુનઃસ્ફૂર્તિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાના બીજા પાસાનો સમાવેશ કરો છો. પ્રકાશ ઉપરથી નીચે તમારા શરીરમાં ઉતરી રહ્યો છે. તે તમારા શરીરમાં ઉપરથી લઈને અંગૂઠા સુધી પ્રસરી રહ્યો છે અને તમને જટિલતાઓ અને અશુદ્ધિઓ દૂર કરવામાં મદદ કરી રહ્યો છે. અંતે તમે અંતિમ સૂચન અથવા સંકલ્પ કરશો કે બધી જટિલતાઓ અને અશુદ્ધિઓ દૂર થઈ ગઈ છે અને હવે તમે સરળ, શુદ્ધ અને અંદરથી પવિત્ર થયાની લાગણી અનુભવી રહ્યા છો. આજે આ વિશેષ પુનઃસ્ફૂર્તિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા પછી વિચારો કે દિવ્ય પ્રકાશ મારા હૃદયમાં હાજર છે અને તે મારું ધ્યાન અંદર ખેંચી રહ્યો છે. ચાલો આપણે ધ્યાન કરીએ. આપણે 10 થી 15 મિનિટ સુધી ધ્યાન કરીશું. ધ્યાન શરૂ કરો.
That's બસ કરો. please કૃપા કરી make આ a note બંને of these વિશિષ્ટ પ્રક્રિયા specific experiences. One after પુનઃસ્ફૂર્તિ rejuvenation, પ્રાપ્ત કરવાની one પ્રક્રિયા અને ધ્યાન પછી થયેલા અનુભવોની નોંધ કરો. underwent. તમારો આભાર. Thank you. અમને વિશ્વાસ છે કે તમને આજે પુનઃસ્ફૂર્તિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયાનો અનુભવ થયો હશે અને જે તમારા હાર્ટફુલનેસના ધ્યાનને વધારે સારું બનાવશે. કાલે ફરી આપણે આપણા છેલ્લા સત્રમાં મળીશું અને આપણે આપણા આંતરિક સ્ત્રોત સાથે જોડાઈને આપણો અભ્યાસ ચાલુ રાખીશું, જે આપણને આપણી અંદરના શાંત અવાજ સાથે જોડશે અને તેની મદદથી આપણે આંતરિક સંબંધને વધારે ગાઢ બનાવી શકીશું. આપણે દાજી સાથે આપણા ધ્યાનનો અભ્યાસ પણ ચાલુ રાખીશું. તમને બધાને જલ્દીથી મળીશું.